અને ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પાસે જનતાના પ્રશ્નો માટે સમય નથી. આવું અમે નહીં, શંભુનાથ ટુંડિયાએ પોતે લખેલો પત્ર કહી રહ્યો છે. શંભુનાથ ટુંડિયાએ સંકલન બેઠકમાં હાજરી આપવા માટે એક માણસ રાખ્યો છે. સમયના અભાવના કારણે સંકલન બેઠકમાં હાજરી આપી ન શકતો હોવાનો પ્રાંત અધિકારીને લખેલા પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો. જનતાના પ્રશ્નો પૂછવા માટે શંભુનાથ ટુંડિયાએ પ્રતિનિધિ નિયુક્ત કર્યા. એટલે કે મહત્વની બેઠકમાં હવે જનતાના પ્રશ્નો ધારાસભ્યના બદલે એમના પ્રતિનિધિ પૂછશે. એમણે કહ્યું કે વલભીપુરના દિલીપ શેઠા મારી જગ્યાએ અહીંયા હાજરી આપશે. ત્યારે ધારાસભ્યનું પદ શું બીઝી હોવાના કારણે ભાડે આપી શકાય? અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, કારણ કે જનતાએ જે વિશ્વાસની સાથે એમને જે તે પદ પર બેસાડ્યા છે, હવે એ જ વ્યક્તિ પાસે એમના માટે સમય નથી. કે મારી વિધાનસભા જે છે એ 2 જિલ્લામાં વિભક્ત છે. એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે. જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે. ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક 2 જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું? એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ. આ પ્રતિનિધિ એપોઇન્ટ કરવામાં નકારાત્મક એપ્રોચ સાથે જે લોકો ટિપ્પણીઓ કરે છે એમને આપના માધ્યમથી માત્ર એટલું કહેવા માંગુ છું કે હું અહીં એબસન્ટ છું. એમાં હું કંઈક મનાલી ને એવી જગ્યાએ ફરવા જતો રહ્યો ને એબસન્ટ છું એવો સબ્જેક્ટ નથી. 2 જગ્યાના કારણે એક જ જગ્યાએ ઉપસ્થિત રહી શકું એ સ્થિતિ આપ સૌ જાણો છો. બીજા નંબરમાં આમાં આશય મારો છે કે વિસ્તારના નાનામાં નાના પ્રશ્નોનું નિરાકરણ થાય, એનો નિકાલ આવે. અને શંભુનાથ ટુંડિયાએ સંકલન બેઠકમાં હાજરી આપવા માટે માણસ રાખતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિક ઉપરાંત કોંગ્રેસ નેતાએ પણ શંભુનાથ પ્રસાદ પર નિશાન સાધ્યું અને કોંગ્રેસે તો શંભુનાથ ટુંડિયાના રાજીનામાની પણ માંગ કરી. રોષે ભરાયેલા સ્થાનિકો પણ કહી રહ્યા છે કે ધારાસભ્ય જનતા વચ્ચે આવતા જ નથી, જનતાની વચ્ચે રહો અથવા તો રાજીનામું આપી દો તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ધારાસભ્ય માટે એવો ટાઈમ જ ન હોય તો ધારાસભ્ય ન જીવાય. અમારામાં હું રસ્તો લેવો? પોતે ધારાસભ્ય માટે પોતે ટાઈમ જ નથી તો જનતા માટે, અને કોઈ આવતા નથી. જનતા વિશે રહીને કઈ કામ કરે તો અમારે કોને કહેવા જવું? તમારી માંગણી શું છે? પોતે જનતા વિશે પોતે કામ કરે નકર રાજીનામું દઈ દે. ઉમરાળા, વલભીપુર અને ગઢડા 3 તાલુકાના તમામ લોકો પૂછી રહ્યા છે કે આ ધારાસભ્યએ આવું કેમ કર્યું. ધારાસભ્ય એક સામાન્ય વાત એ છે કે માનો કોઈ મહિલા સરપંચ બને છે ગામમાં, તો ક્યારેય એવું સાંભળ્યું કે મહિલા સરપંચે લેખિત રજૂઆત કરી કે હું મારા પતિને કે મારા પુત્રને મારા પ્રતિનિધિ તરીકે નિમું છું? આ તો ધારાસભ્યએ પોતાના ખંભેથી બંદૂક જ ઉતારી દીધી. લોકોના પ્રશ્નોને કોઈ બેઠકમાં અધિકારીઓ સમક્ષ રાખવાનો ધારાસભ્ય પાસે સમય જ ન હોય તો એનો સ્પષ્ટ ઉમરાળા તાલુકા કોંગ્રેસ એક જ જવાબ આપે, ધારાસભ્યએ વગર મોડું કરીએ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે લોકોએ તમને ચૂંટ્યા છે, લોકોએ મત આપીને તમને આ સ્થાન ઉપર બેસાડ્યા છે. હવે તમારી પાસે સમય નથી લોકો માટે, તો આ તો યોગ્ય નથી. ધારાસભ્ય પોતે હાજર રહે અને ઝીણવટપૂર્વક એના વિસ્તારની તપાસ કરી અને શું સમસ્યાઓ છે, એનું નિરાકરણ શું છે, એના માટે સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે. કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈ વાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છે, પણ ઓકેઝનલી એવું બનતું હોય છે. પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમિક માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે. તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય. અને જો આપણા પ્રજાના પ્રતિનિધિ હોય તો પ્રજા માટે આપણે તત્પર રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારે વ્યાજબી ગણવામાં ન આવે, આ યોગ્ય જ નથી. કારણ કે જો ધારાસભ્યને લોકોએ મત આપીને ચૂંટાવ્યા હોય અને ગઢડા તાલુકો એ ખૂબ વિકાસથી વંચિત તાલુકો, ગઢડા, વલભીપુર, ઉમરાળા વિધાનસભા વિકાસથી વંચિત છે, છતાં ધારાસભ્યને જો લોકોના પ્રશ્ન ઉઠાવવા માટે સંકલન સમિતિ મહિનામાં 1 વાર માત્ર જવાનું હોય, તો મહિનામાં 1 વાર એની પાસે 2-3 કલાકનો ટાઈમ નથી અને એમાં જો પ્રતિનિધિ મૂકતા હોય તો ખરેખર ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. ખરેખર આ એક શરમજનક ઘટના છે. કારણ કે જો ગઢડાના ધારાસભ્ય, ગઢડા ઉમરાળાના ધારાસભ્યને જે પોતાને સમય ન હોય, જ્યારે મત લેવા છે ત્યારે લોકોને ખોટા વાયદા અને વચનો આપી અને હું તમારા કામ કરીશ આવા વાયદા અને વચન આપી અને ખોટી રીતે મત લઈ ગયા અને જીતી ગયા. પણ અત્યારે જયારે આ સંકલનની મિટિંગ આવે, આ મિટિંગની અંદર ખરેખર જે લોકોના કામ કરવાના હોય
લોકોના જે પ્રશ્ન હોય લોકોએ મત એમને આપ્યા છે એટલે આ કામ જ્યારે કરવાના છે ત્યારે આ ધારાસભ્યને ટાઈમ નથી.